હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય કોમ્પ્યુટર, જેની અંદર પાઠ નંબર 3 સિન્થિંગ વડે એનિમેશન. મિત્રો સંપૂર્ણ એમસીક્યુઝનું સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. તમને અહીં તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે. જેની અંદર પ્રશ્ન 9 હેતુલક્ષી પ્રશ્નો, જેમાં પહેલો વિકલ્પ છે નીચેના પૈકી કયો શબ્દ ઓબ્જેક્ટને અમુક સમયાંતરે દર્શાવવાની બાબતને રજૂ કરે છે? તો ઓપ્શન એ ફ્રેમ. 2, નીચેના પૈકી કઈ ટેકનિકમાં છબીમાં પહેલા દરેક નાના ફેરફાર કરવામાં આવે છે અને પછી ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે? ઓપ્શન એ ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન. 3, અંત સમય માટે સામાન્ય રીતે નીચે પૈકી કયો સમય ગોઠવાયેલો હોય છે? ઓપ્શન બી 5 સેકન્ડ. ત્યારબાદ આગળનો વિકલ્પ છે વિકલ્પ નંબર 4, નીચેના પૈકી કઈ બાબત એક ફ્રેમ રજૂ કરે છે જે ઓબ્જેક્ટના ગુણધર્મોમાં ફેરફાર નક્કી કરે છે? ઓપ્શન સી કી ફ્રેમ. વધીએ વિકલ્પ 5, નીચેના પૈકી કયું વે પોઈન્ટ રજૂ કરતો નિર્દેશ દર્શાવે છે? ઓપ્શન ડી ચતુષ્કોણ એટલે કે ડાયમંડ. આગળ વિકલ્પ નંબર 6, એનિમેટ એડિટ વર્ડમાં કેનવાસની ફરતે કિનારીનો રંગ કયો થઈ જાય છે? ઓપ્શન સી લાલ રંગ. 7, નીચેના પૈકી કયો પદ દસ્તાવેજમાં સમયની લંબાઈ નક્કી કરે છે? ઓપ્શન એ ફ્રેમ. 8, નીચે પૈકી કઈ સ્લાઇડ બારની સાચી કિંમત છે? ઓપ્શન બી 3S9F. ત્યારબાદ આગળ નીચેના પૈકી કયું પદ અસરને રજૂ કરે છે જેમાં એક છબી બીજી છબીમાં પરિવર્તિત થાય છે? ઓપ્શન એ મોર્ફિંગ. વિકલ્પ નંબર 10, ફ્રેમ પ્રતિ સેકન્ડ માટે સામાન્ય રીતે નીચેના પૈકી કઈ ગોઠવણ હોય છે? તો 24. નીચે પૈકી કયો પદ શાંતા હોય જેમાં ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ રજૂ કરે છે? તો ઓપ્શન બી કાઇનેમેટિક્સ. મિત્રો આ હતા સંપૂર્ણ એમસીક્યુ. હવે આગળના પાઠના એમસીક્યુ અને સૌથી સોલ્યુશન ઉપરાંત વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.